નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રથમ પરીક્ષા 2025 માટેના મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન પણ કરીશું અને કયા કયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ પણ તમને જણાવીશું. તો પ્લીઝ મિત્રો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. તમારે આવું સેમ પેપર નહીં આવે પણ આ પેપરની અંદરથી ઘણા બધા પ્રશ્નો તમને કામ લાગશે. ઓકે, તમારા જે બીજા મિત્રો છે એમના સુધી આ વિડીયોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ટોટલ તમારા મિત્રો 50 ગુણનું પેપર આવશે, જેમાં તમારે વિભાગ એ આવશે 15 ગુણનો. હવે એની ફોર્મેટ કઈ રીતના આવે એ પણ તમે સમજી લો. પહેલાં આવશે 4 MCQ, જેમાં પહેલો આપેલ છે જો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો આનો જવાબ થશે મિત્રો ઓપ્શન એ ઈસવીસન 1600માં. બીજો પ્રશ્ન છે પ્રથમ વિશ્વ યુદ્ધના બીજા કયા કરારમાં વવાયા હતા? તો એમાં શું આવશે? ડી ઓપ્શન સી આવશે વર્સેલ્સની સંધિ. ત્રીજો છે ભારતીય બંધારણના કયા ભાગમાં મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એમાં આવશે ઓપ્શન બી જવાબ ભાગ 3. ચોથો પ્રશ્ન ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? તો એમાં ઓપ્શન બી જવાબ થશે ઉત્તર પૂર્વ ગોળાર્ધ. હવે પછી આગળ આવશે તમારે 4 ખાલી જગ્યાઓ, જેમાં પહેલી છે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ખાલી જગ્યામાં થઈ, તો 24 ઓક્ટોબર 1945 એનો જવાબ થશે. બીજો પ્રશ્ન ભારતીય બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે, તો એમાં આવશે આમુખથી. ઓકે. ત્રીજો છે બંધારણમાં કુલ મૂળભૂત ફરજો આપવામાં આવેલ છે, તો એમાં 11 આવશે. અને ચોથો સતલજ નદી પર ખાલી જગ્યા બંધ બનાવવામાં આવ્યો છે, તો એમાં આવશે ભાખરા નાંગલ. ઓકે. 3 આવશે તમારે ખરા ખોટા. તો જેમાં પહેલો છે જો બક્સરનું યુદ્ધ પ્લાસીના યુદ્ધ કરતાં વધુ નિર્ણાયક હતું, તો આ ખરું થશે. બીજું છે દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ઇટાલીએ જર્મનીને મદદ કરી ન હતી, તો આ ખોટું થશે કારણ કે તેઓ ધરી રાષ્ટ્રોમાં સાથી હતા. ત્રીજો છે ભારતનો પ્રમાણ સમય 82.5 અંશ પૂર્વ રેખા પરથી નક્કી કરવામાં આવે છે, તો આ વિધાન ખરું થશે. ઓકે. એવી રીતના આગળ તમને 4 જોડકા આપેલા છે, 2 જોડકા જે 2 ગુણમાં આવશે. જુઓ, એમાં તમને પહેલું આપેલું છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તો એમાં ઓપ્શન બી જવાબ આવશે આયર્લેન્ડના બંધારણમાં પ્રેરણા. બીજું છે સિરાજ ઉદ્દૌલા, તેમાં જવાબ આવશે ઓપ્શન એ બંગાળના નવાબ. હવે એની આગળ 2 ગુણમાં તમારે આવશે એક વાક્યમાં જવાબવાળા પ્રશ્નો, જેમાં પહેલો છે સંયુક્ત રાષ્ટ્રના કયા અંગને વિશ્વની પાર્લામેન્ટ કહેવામાં આવે છે? તેમાં જવાબ આવશે સામાન્ય સભા. અને બીજો છે બ્રહ્મપુત્ર નદીને તિબેટમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો એમાં આવશે સંગપો. ઓકે. હવે જો વિભાગ બી તમારે આવશે 12 ગુણનો, જેમાં તમને 9 પ્રશ્ન આપેલા હશે ને એમાંથી તમારે 6 લખવાના રહેશે. તમને જે આવડતા હોય 6 તમારે લખવાના રહેશે. હવે જો તમે દરેક પ્રશ્નનો નીચે જવાબ પણ આપેલો છે, પ્રશ્ન વાઇઝ તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. જેમાં પહેલો પ્રશ્ન આપેલ છે પ્લાસીના યુદ્ધના મુખ્ય પરિણામો જણાવો. આઈએમપી પ્રશ્ન છે, સ્ક્રીનશોટ લઈ લેજો. બીજો છે દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનને અમેરિકાના પર્લ હાર્બર પર શા માટે હુમલો કર્યો? ત્રીજો બંધારણના મુખ્ય સ્તંભોના નામ જણાવો. ત્રીજાનો ચોથાનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ જો 5મો 6ઠ્ઠો જવાબ સાથે સ્ક્રીનશોટ લઈ લેજો અને તૈયાર કરી દેજો. ઓકે. આગળ 7મો છે જો લોકશાહીનું રક્ષણ કરવા માટેની કોઈ પણ 2 મૂળભૂત ફરજો લખો, તો એનો પણ જવાબ આપેલો છે. 8મો છે ભારતીય બંધારણની સર્વોપરિતા એટલે શું? અને 9મો ભૌગોલિક દૃષ્ટિએ ભારતના સ્થાનનું મહત્ત્વ સમજાવો. તો આ બધા જ પ્રશ્નો આઈએમપી છે. સ્ક્રીનશોટ લઈ અને પેપર આપ્યા પહેલાં એકવાર વાંચીને જજો. વિભાગ સી તમારે આવશે કુલ 15 ગુણનો, જેમાં તમારે 8 પ્રશ્ન આપેલા હશે ને એમાંથી કોઈ પણ 5 પ્રશ્ન તમારે લખવાના રહેશે. ઓકે. દરેક પ્રશ્ન 3 ગુણનો આવશે. પહેલો છે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર મુખ્ય 3 પરિબળોની ચર્ચા કરો, તો એનો જવાબનો સ્ક્રીનશોટ લઈ લો. બીજું છે બંધારણના આમુખનું મહત્ત્વ સમજાવો. આઈએમપી પ્રશ્ન છે, એનો પણ સ્ક્રીનશોટ લેજો. હવે ત્રીજા પ્રશ્નનો પણ લઈ લો. એ રીતના આગળ 4થો 5મો 6ઠ્ઠો 7મો અને 8મો પ્રશ્ન જો બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ વિશે માહિતી આપો. આ પણ આઈએમપી પ્રશ્ન છે, તો એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આવશે આગળ વિભાગ ડી, તમારે જે કુલ 8 ગુણનો છે અને એમાં તમને 3 પ્રશ્ન આપેલા છે ને એમાંથી તમારે 2 પ્રશ્નો લખવાના રહેશે. જેમાં પહેલો પ્રશ્ન છે ભારતીય બંધારણના મુખ્ય લક્ષણો સવિસ્તર સમજાવો. તો આ પ્રશ્ન આઈએમપી છે એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે. પછી બીજો છે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામોની વિગતો ચર્ચો. હવે પ્રથમ વિશ્વયુદ્ધ દરેક વિભાગમાં તમને દેખાતું હશે કે પ્રથમ વિશ્વયુદ્ધવાળો પ્રશ્ન આવવાના ચાન્સ વધારે લાગે છે. એટલે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો
પછી એના જવાબદાર કારણો, એના જવાબદાર પરિબળો, આ બધા જ પ્રશ્નો તમારે વાંચીને તૈયાર કરીને જવાના, જેથી તમને અંદર થોડા ઘણું સાચું લખતા ભાવે. આગળ ત્રીજો છે, હિમાલયની પર્વતમાળાના મુખ્ય 3 વિભાગો વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો. તો આ બધા આખા જવાબનો સ્ક્રીનશોટ લઈ લેજો અને તૈયાર કરી લેજો. ઓકે, તો મિત્રો આ હતું આપણે ધોરણ 9 વિષય સામાજિકનું IMP પેપર. તમારે સેમ નહીં આવે પણ આની અંદરથી પ્રશ્નો તમને કામ લાગશે એના માટે આપણે વિડીયો બનાવ્યો છે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા જેટલા પણ મિત્રો છે એમના સુધી આ વિડીયોને શેર કરજો, અને જેટલા પણ વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની છે દરેક વિદ્યાર્થીઓને મારા વતી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.